ડભોઈ તાલુકાના પલાસવાડા ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા 1 મહિનાથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ અગમ્ય કારણોસર છેલ્લા 15 દિવસથી આ કામગીરી સંપૂર્ણપણે બંધ પડી છે, જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા હજારો મુસાફરોને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે। આ માર્ગ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય રસ્તો છે। આ ઉપરાંત રાજપીપળા, ચાણોદ, ગરનાળી, પોઈચા અને વઢવાણ જેવા પ્રવાસન સ્થળોએ જવા માટે પણ આ જ રસ્તાનો ઉપયોગ થાય છે। શનિ રવિની રજાઓમાં પ્રવાસીઓનો ભારે ધસારો રહે છે। 1.5 કિલોમીટર લાંબી કતારો। જ્યારે પણ રેલવે ફાટક બંધ થાય છે ત્યારે રોડની બંને તરફ 1.5 કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ સર્જાય છે। આજે સવારે પણ કલાકો સુધી વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી, જેમાં પ્રવાસીઓ અને સ્થાનિકો અટવાયા હતા। તંત્ર દ્વારા કામ તો શરૂ કરાયું, પણ તે અધવચ્ચે અટકાવી દેવાતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધૂળની ડમરીઓ અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ઓવરબ્રિજનું કામ તાત્કાલિક ધોરણે પુનઃ શરૂ કરવામાં આવે, યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરી માર્ગ ખુલ્લો મૂકવામાં આવે તેવી વૈકલ્પિક વ્યવસ્થા અથવા ટ્રાફિક પોલીસનું ચુસ્ત નિયમન કરવામાં આવે, જેથી જામ ન સર્જાય। એક તરફ સરકાર પર્યટનને વેગ આપવાની વાત કરે છે, ત્યારે બીજી તરફ પ્રવાસન સ્થળોને જોડતા મુખ્ય માર્ગો પર વહીવટી નિષ્કાળજીને કારણે પ્રવાસીઓ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયેલા રહેશે। આ માથાના દુખાવા સમાન ફાટકથી ક્યારે મુક્તિ મળશે? અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સનું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું। કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે। સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે। ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે। સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે। ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે। બાયોલોજીના લેજેન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ। બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે। રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે। વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે। અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ, 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે। આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે। એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204-253 સેકન્ડ ફ્લોર, સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ।